નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના માંડવા, માલસર અને સુરાશામળ ગામે વાવાઝોડા અને ભારે વરસાદને કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને રાહત પેકેજ આપવા કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરવામાં આવી હતી। શિનોર તાલુકામાં તારીખ 10 અને 11 જુલાઈ 2026ના રોજ આવેલા ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાન મુદ્દે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવા રજૂઆત કરી છે। ધારાસભ્યએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે નર્મદા નદી કિનારાના માંડવા, માલસર અને સુરાશામળ ગામોમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે કેળ, પરવળ, કારેલા અને દૂધીના પાકને વ્યાપક નુકસાન થયું છે। અનેક સ્થળોએ પરવળ, કારેલા અને દૂધીના માંડવાઓ તેમજ કેળના પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે। આથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી પાકના નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવે તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર અને રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કૃષિ મંત્રી સમક્ષ કરવામાં આવી છે। કુણાલ દરજી, શિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.